સીતારામ બધાઈને વાગી ગયા 12:15 બપોરના. રોટલી ગરમ ગરમ કરી લીધી અને હવે વિચારું છું શાક કેવાનું કરવું તો પરસેવે નાઈ રહી. આજે ધૂળેટી હોળી અને ધૂળેટીની વચ્ચે ધોકો છે. હેપી ધોકો બધાઈને. દિવાળી ને બેસતા વર્ષની વચ્ચે ધોકો આવ્યો તો એ સાંભળ્યું તું. હું આવડી થઈ ને 49 વર્ષની, હજી સુધી મને યાદ નથી કે ધોકો આવ્યો હોય. તમને યાદ હોય તો કહેજો કે વચ્ચે દિવાળી હોળી અને ધૂળેટીની વચ્ચે ધોકો આવ્યો હોય. મને યાદ નથી, કદાચ આવ્યો હોય એવું કંઈ મને બહુ યાદ નથી. 49 વર્ષની અંદર પેલા 10-15 વર્ષ તો કંઈ અકલ ન હોય, તો અહીંયા તો કંઈ ખબર ન હોય. સમજુ તે દીનું તો લગભગ યાદ નથી, પછી તો ખબર નહીં કાંઈ. આ પહેલી વખત એવું બન્યું કે ચંદ્રગ્રહણ છે આજે. ચંદ્રદેવ જે છે ને એ શીતળતાના દેવ છે. ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન છે. એ બધાને શીતળતા આપે. અને જેનો ચંદ્ર નબળો હોય ને એમ કહે કે ચંદ્ર નબળો છે ને ગુસ્સો બહુ આવે. પણ આ બધું જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે છે. આપણું શાસ્ત્ર એમ કહે છે કે શાંતિથી રહેવાનું, શાંતિથી જીવવાનું અને બીજાની શાંતિ લેવા દેવાની, એટલે આપણને શાંતિ ઓટોમેટિક મળે. પછી ગુસ્સો કરવાનો જ નહીં. ગુસ્સો આવે ને તો 2 ગ્લાસ પાણી પી લેવાનું એટલે ગુસ્સો થઈ જાય શાંત. ગુસ્સો કરી અને હું કાઢી લેવું. મનોવિજ્ઞાન અને વિજ્ઞાન એમ બંને એમ કહે છે કે ગુસ્સો કરવો ને એ સામેવાળા ઉપર જ્યારે આપણે ગુસ્સો કરીએ ને ત્યારે એ વ્યક્તિને તો અસર થાય કે ન થાય. સામેવાળું નકટું હોય, ઘરની અંદર માં જે છે એ છોકરા ઉપર ગુસ્સો કરતી હોય, માં ઉકળી ઉઠી હોય, પણ છોકરાને જરાય કાંઈ અસર ન થતી હોય. અને અત્યારની પેઢી તો એમ કહીએ ને કે કાંઈ અસર જ થતી નથી, બહુ કાંઈ કહેવાતું એ નથી અત્યારને. એટલે નકામો ગુસ્સો કરવો નહીં, શાંતિથી રહેવું. અને આજે ભગવાન ચંદ્ર દેવને પ્રાર્થના કરીએ કે કોઈના જીવનને ગ્રહણ લાગે નહીં. તો આજે આગળના વિડીયોમાં બન્યા રહેજો. આજે લખુ સાહેબ આવ્યા છે થોડીક વાર માટે, કાલે આવ્યો હતો અને થોડોક વિડીયો મેં બનાવી લીધો હતો. તો આગળ વિડીયોમાં મળીએ. આ છે બેડા, આ ઓલી શું કહેવાય, સ્વાગત વરરાજાનું કરવા. રુદ્ર વરરાજો થાય તો આમ સ્વાગત હાલો તો લઈ જાવ. હજી આ 2 વહુના છે જો બેડા. આ બધું છે ને મળતું નતું. એમ નામ તાર મામો જોતો ખરી આ દધા, હું તો થાકી ગઈ. બધું અંદર ભરી ભરીને બધું જો. એક દી બિચારી કોકમાં લેવા આવી હતી, ભાભી તમારું કે આપો ને ઓલું શું કહેવાય આને, લોટી નાળિયેર ને. તો મેં કીધું કહું ક્યાં છે એ મને ખબર નથી. આ છતે ઓલા આપણે કામ ન આવે. જોઈ લે કેમ છે બાકી. કેમ નથી જોઈ લે. આમ જો અમારી બહુ ના છે. હાચવીને પાછા મૂકી દઈએ. જાણે આપણે ખબર હોય કે આ છે ને એમ નમ બધા હંગરી દીધા. અમુક વસ્તુ 90% છે ને જા ભંગારમાં ખોટા રાખી અને સારી વસ્તુ ડટાઈ ગઈ ને આ બધા ડબલા. આ જો છે મે ઓલી બાજુ ઓલી આપી હતી આ ઓલી સાઈડ ને. હા બધું આમાં ભરી દીધું. કહું તો ખરી સાઈડ ઘણી છે. હવે ઈ છે ને ગલુડી નોટવા થાય. આવું બાચકા જોઈએ પણ પોતરું ઓલું ભર્યું. આવું એ પોતું કરવાનું. મોપ કઈ માલ નથી નીકળ્યો આમાંથી. માલ આમાંથી શું નીકળે બેટા? માલ તો આમાં હવે કચરા ભેગા કરું. તો તું કેમ ઓચિંતા આવ્યો એ કે તો મને પેલા. હે હું ઉપર હતી ને સારું બાયણું ઠહાવેલું હતું તે સારું ને. અલા ખાલું હતું તે બાયણ મેં ઠહાવ્યું નતું, ખાલી ખાલું નીચે દીધું હતું. તાર મામા આવે ને તો વાંધો ન આવે. યુટ્યુબ ફેમિલી આવી હાલત છે બેનની. આ બધું કચરો છે ને કોથળીમાં ભરું છે. આમાં આ ટીસ્યુ પેપર છે. આ ટીસ્યુ પેપર છે. આ એક્સપાયરી ડેટ થઈ ગયા હોય ત્યાં સુધી જોસના કાઢે નહીં. આમાં મને જેને મન થાય ને એ બધું આમાં ભરાવી દે. આ બાચકા છે. બોલો કોકને તો કાંઈ ન આવી જાય. આપણે તૂટી ગયા હે હવે તો. હા લે જાવ તો
ભરી જ દવામાં આપણે રાખવું જ નથી કાંઈ. બસ હાલે આ ચાની પ્યાલી લેતો જા. મારે શું કરવું? આ શું છે જો તો ડાયરી હે એક્ટિવાની. કામની છે. એ શું હવે કામની હોય? આ ઈ હાજુ છે. શું હાજુ છે? ઈ હાજુ છે બસ. ચોખાનું છે. બાસમતી. બાસમતી ચોખાનું. કેવી નાખ્યા બાસકા છે એ ખબર નથી. આવા તો રખાય જ નહીં. આવા કાળા ધોળા હોય ને જીત નથી ને તો બધું જવા જ દો હમણાં. પછી કૌકામાં કચરો છે નાખી આવજે. આ પડદો જોઈએ છે તારે? મારે શું કરવું પડતું? આમાં શું હે? આમાં વાયરું છે. હાથી વાયરું ને બધું હમણાં કાઢીશ. એક બાજુ વાસણ કાઢી નાખું. ગંજી પત્તા. ગંજી પત્તાના જે છોકરાને રમવાના છે. રમતા રમતા આમાં મનસા આવે તો વળી પાસામાં ભરાઈ ગયું હોય. પેલા છોકરા રમતા મારા જવા દો બધા. તાર કામ કરું. હાલો એમાં છે ને કુકરિયું છે. આ ઓલી રમવાના. હા રમવાના. જવા દો બધું કસરત છે. કચરો છે ને. કેવું કામ? આ કામ છે આજકા બાસકું આવું હોય. થેલી છે. ફેંકી જ દેવાના છે એ બધા. આ જો ને આ જો આવા રાખે. દોરી હાલો તું પકાવે છે. તું પકાવે. ઓલો ચાલો તો આવા નવા વિડીયો જોતા રહેજો. આવા નવા વિડીયો જોતા રહેજો. સાફ સફાઈના થોડીક વાર એટલું ઠલવવા માંડો તમને બધું સાફ થઈ જાય. 5 મિનિટ થઈ ગયું. થઈ ગઈ તો ચા પાણી પીવા આવ્યો કે રોગાટ? આ તારે આસનિયા જોઈએ કેવાય આ નીચે કંઈક દેવા. અહીં વાળું દેખું. આલા ઓલા આઈ છે બધાય. ક્યાં સનિયા? આ બેંક્સ હે જા થેલા છે કંઈક કંઈક ભરવું હોય ને આઈ થેલા હે. રાખો. હા. જો હમ. આ કંઈક બહારથી જવું હોય ને તો એમાં ફરવા થાય. ફાટી ગયા લે હરી ગયા કામ. તો જવા દો. જોવા દે કિસ્સો તો તૂટી જાય. હા તો ન હોય તો ન હોય તો રાખી દઈએ કામ. તો હારા છે હા તો એ કામ રાખે. ધોઈ નાખાય જરાક. ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 7:30 અને સાંદીપનીનો નજારો જોઈ લ્યો. સૂરજદેવ ઉગી ગયા અને સાંદીપની દેખાય થોડું થોડું. તો જઈએ આગળ હવે દર્શન કરીએ સાંદીપનીના. ઉઠી નીકળી ગયા સાંદીપનીનું દર્શન કરવા. હાલીએ આજે થોડુંક.